રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે આજે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઓપનિંગ સેરેમની ઉજવી હતી। માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા દેશભરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની દેશભરમાં ઉજવણીનો પ્રારંભ કરાયો છે। આ ઉજવણી દરમિયાન દેશભરમાં માર્ગ અકસ્માતના કારણો, તેને રોકવાના ઉપાયો સહિતની વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ યોજાશે। શેરી નાટકો અને તાલીમ કાર્યક્રમો તથા ટ્રાફિક નિયમોની જાણકારી દ્વારા જનજાગૃતિ કેળવવામાં આવશે, જેને લઈને આજે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઓપનિંગ સેરેમની ઉજવી હતી। સુરત સહિત રાજ્યમાં પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે, જેના ભાગરૂપે આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઓપનિંગ સેરેમની ઉજવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત વાહન ચાલકો તેમજ સામાજિક આગેવાનોને પોલીસ કમિશનરે સલામતીનું મહત્વ સમજાવ્યું હતું।